ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે તો તમારા ભોજનમાં આ 3 ખોરાકને સામેલ કરો. ખરેખર તમારું વજન પણ ઘટશે, સાથે સાથે તમારું વેઇટ લોસ થશે, તમારું ફેટ લોસ થાય છે. વજન વધવા પાછળ ઘણા બધા કારણો હોય છે. એમાં સૌથી પહેલું, તમારું પાચન તંત્ર નબળું હોય ત્યારે તમારું વજન છે તે વધતું હોય છે. હવે અહીંયા તમારે તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું છે. બીજું, તમે ઓવર ઇટિંગ કરતા હોય એટલે કે ભૂખ કરતાં વધારે જમવું ત્યારે તમારું વજનનું પ્રમાણ વધતું હોય છે. હવે અહીંયા આપણે ઓવર ઇટિંગ પણ નથી કરવું, આપણે એકદમ મીડિયમ ખાવાનું છે. સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાની છે. બેઠાડું જીવન નથી જીવવાનું. એ ઉપરાંત ચોથું કારણ છે વંશ પરંપરાગત રીતે વજન વધવું, અથવા તો પાંચમું કારણ એવો કોઈ તમને આનુવંશિક રોગ એટલે કે ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ કે જેની દવાઓ લો છો તો હોર્મોન્સ બેલેન્સ અને શરીરમાં ઇન્સ્યુલિન્સ અનબેલેન્સ થાય ત્યારે તમારું વજન છે એકદમ ઝડપથી વધવા પણ લાગે છે, અથવા તો એકદમ ઝડપથી ઘટવા પણ લાગે છે. પરંતુ આ 3 ખોરાક એવા છે કે જે તમારા શરીરની અંદર 5માંથી એકય કારણ હશે ને જવાબદાર, તો વજન વધવા દેતું નથી. તો તમારે પહેલું શુભ તે જાતે નડ્યા. આજે આપણે સરસ મજાની વાત કરીશું. સ્પેશિયલી તમારે તમારું વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે તો તમારા ખાનપાનમાં આ 3 ખોરાક નિયમિત રીતે રૂટીન લાઈફમાં રોજ તમારે સામેલ કરવાના છે. એમાં પહેલું છે દૂધીનું સૂપ પીવો, બાફેલી દૂધી ખાઓ. દૂધીને એકદમ અડધી ચમચી ઘીમાં જીરાનો વઘાર કરી હળદર, મીઠું અને થોડો ગરમ મસાલો નાખીને એનું એકદમ લાઇટ મસાલાવાળું શાક બનાવો તો પણ ચાલે. તો તમારા ડાયટમાં દિવસમાં એક વખત દૂધી સામેલ કરો. આખા દિવસમાં એકવાર દૂધી ખાવાથી તમારું મેટાબોલિઝમ છે તે બૂસ્ટ થાય છે, તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે. તમને જણાવી દઉં, તમને ખ્યાલ ન હોય તો, કે 1 વાટકી બાફેલી દૂધી તમારા શરીરની કેલરી જેટલી તમે 1 કલાક જીમમાં જાઓ છો અને જે તમારી કેલરી બળે છે એ દૂધી બાળે છે. માટે તમે ડાયટ કરો છો તો દૂધી તમારા શરીરની ચરબી બાળે છે, તમારા શરીરની કેલરી બાળે છે. નસમાં રહેલી ચરબી અને કોલેસ્ટ્રોલ ઓછું કરવાનું કામ દૂધી કરે છે. સાથે દૂધી તમારા શરીરની અંદર તાકાત આપે છે. દૂધી તમારા અંદરના ઓર્ગન્સ, ફેફસા, લીવર, કિડની, આ બધા જ ઓર્ગન્સને પ્રોટેક્ટ કરવાનું કામ દૂધી કરે છે. એટલા માટે દૂધી છે ખૂબ ઉપયોગી છે, સ્પેશિયલી વેઇટ લોસ કરવા માટે અને સાથે ડાયાબિટીસ કંટ્રોલ રાખવા માટે દૂધી બેસ્ટ છે. દૂધીની સાથે જો તમે નિયમિત રીતે બીજો ખોરાક સામેલ કરશો એ છે પાલક. તો નિયમિત રીતે પાલકનું સેવન કરવાથી આપણા શરીરની પેટની ચરબી બેલેન્સ રહે છે, કારણ કે પાલકની અંદર વિટામિન કે પુષ્કળ પ્રમાણમાં છે, જે આપણા શરીરની અંદર પાચન તંત્રમાંથી બને છે. આ વિટામિન કે તમારા શરીરની ચરબી બેલેન્સ કરે છે, ખાસ કરીને પાચન તંત્ર મજબૂત કરે છે અને તમને તાકાત આપે છે. નિયમિત રીતે કાં તમે પાલકનું જ્યુસ બનાવો, પાલકની સબ્જી બનાવો અથવા કાચી પાલક ખાઓ. એઝ યુ વિશ, તમને જે રીતે ઠીક પડે એ રીતે તમારે પાલક ખાવાની છે. ત્રીજી વસ્તુ છે આદુ અને લીંબુ. નિયમિત રીતે 1 ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી આદુનો રસ, અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને બપોરના ભોજનના 1 કલાક પહેલાં પીવાથી કોઈ પણ પ્રકારની બીમારી થતી નથી. મોટાપો, ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, કેન્સર જેવા રોગોમાંથી પણ બચાવી શકો છો, કારણ કે આપણા શરીરના મૃત કોષોને જીવંત કરવાનું કામ આદુ અને લીંબુ કરે છે. આદુ અને લીંબુમાં એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે, એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ છે. આપણા શરીરની અંદર જે ચરબીના સેલ્સ બને છે તેને આદુ અને લીંબુ, આ બંને વસ્તુ છે ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે. અને એટલા માટે જ આદુ અને લીંબુ તમારા શરીરની અંદર બેસ્ટ છે. તો ખરેખર મિત્રો, તમારા જીવનની અંદર ખાનપાનમાં જો તમે આ વસ્તુ સામેલ કરશો, સાથે તમે મહિનામાં 1 જ વાર બહારનું ભોજન કરશો, નાસ્તો પણ બહુ ઓછો બહારનું કરો, જે કરો તે ઘરનું કરો, એ સાથે જ તમે તમારા જીવનની અંદર લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફારો કરો, થોડું સૂર્યપ્રકાશમાં બેસો, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, ભૂખ કરતાં ઓછું જમો, 100 વર્ષ સુધી તમે ફિટ રહી શકશો. એવું નથી કે 0 ફિગર હોવું એને જ ફિટ કહેવાય છે. તમારું વજન 70 કિલો હશે, તમારું વજન 80 કિલો હશે, પરંતુ જો પેટ બહાર નહીં હોય, કમરની ચરબી બહાર નહીં હોય, અહીંયા તમારું ખભાની ચરબી નહીં હોય, તો તમારું શરીર બેલેન્સ હશે ને તો તમે ફિટ છો. 100
100 કિલો વજનમાં પણ માણસ ફિટ રહી શકે છે. આજે મારું બી વજન છે પરંતુ હું ફિટ છું. હું વેસ્ટર્ન કપડાં પહેરું છું તો ક્યાંય મારા પેટની ચરબી બહાર નીકળતી નથી, ક્યાંય મારા કમરની સાઈડની ચરબી બહાર નીકળતી નથી, ક્યાંય મને ટાયર નથી પડતા. તો આ આપણી ફિટનેસ છે. તો મિત્રો એવું નથી કે આપણે ફિટ હોવું એટલે ઝીરો ફિગર. આ ભારતમાં 100માંથી 7 વ્યક્તિ મોટાપાનો શિકાર હોય છે. તો આપણે 100માંથી 5 વ્યક્તિ ફિટ હોય છે. તો ચલો આપણે 100માંથી 5મું વ્યક્તિ બની આપણે ફિટ બની. પહેલું સુખ તે જાતે નળિયા. બસ આ જ વસ્તુ છે. આપણે આપણી લાઈફમાં ફિટ રહેવાનું છે. જે લોકો ફિટ રહે છે, જે લોકો ફાઇન રહે છે, એ લોકો એમની લાઈફને બેસ્ટ બનાવી શકે છે. તો ખરેખર મિત્રો આ 3 ખોરાકને સામેલ કરો. 3 થી 4 જ મહિનામાં તમારા પેટની ચરબી ઓછી થઈ જશે, તમારા શરીરની અંદર મેટાબોલિઝમ બૂસ્ટ થશે, તમારા ઘણા બધા રોગો કાબૂમાં રહેશે અને તમે બની શકશો ફિટ. તો ખરેખર આજની આ સરસ મજાની માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. આજની આ માહિતી માત્ર તમારા માટે છે.